દર્શક મિત્રો, હું છું પરમાર અનુષા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. જૈન મંદિરોમાંથી થતી મૂર્તિઓની ચોરી. જૈન મંદિરમાંથી થતી મૂર્તિ ચોરીનો ભેદ ઉકેલાયો. સાબરકાંઠા એલસીબી પોલીસે 3 લોકોની ચોરીના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા. ઈડર તાલુકાના પોસીના ગામે આવેલા પાર્શ્વનાથ જૈન દેરાસરમાંથી થતી હતી મૂર્તિઓની ચોરી. પ્રાચીન પાર્શ્વનાથ ભગવાનની પંચધાતુની 3 મૂર્તિઓ ચોરાઈ હતી. ઈડર બોલુન્દ્રા રોડ પરથી પોલીસે 3 શખ્સોને ઝડપી પાડ્યા. ત્રણેય શખ્સો દાહોદ ગેંગના સભ્યો. એક્ટિવાની ડિક્કીમાંથી 2 મૂર્તિઓ ઝડપાઈ. વધુ પૂછપરછમાં ચિલોડા પાસે આવેલા ધપ્પણ જૈન મંદિરમાંથી પણ મૂર્તિઓનું મુગટ અને ચાંદીના ચત્તરની ચોરીનો સ્વીકાર કર્યો. પોલીસે કેડીએમ મોટરસાયકલ સાથે 2,90,000નો મુદ્દામાલ કબજે કર્યો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.